જય સ્વામિનારાયણ. આ દિવ્ય સભામાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, તેમના મહા અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય બાપાશ્રી, ગુરુવર્ય અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય મામાશ્રી, અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય માસીબાના ચરણોમાં કોટી કોટી વંદન. આ સભામાં બિરાજતા દરેક મુક્તોને મારા ઘણા હિતથી જય સ્વામિનારાયણ. વચનામૃત ગઢડા મધ્યનું 10મું. સ્વામિનારાયણ હરિ. શ્રીમદ ભાગવતમાં ભગવાનના સાકારપણાનું નિરૂપણ. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિમાં વિશેષતા. સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણવદી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈ શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. પછી તે ફૂલવાડીને મધ્યે આંબાના વૃક્ષની હેઠે વેદી છે તે ઉપર ઉતરાદો મુખારવિંદ કરી વિરાજમાન હતા. શ્રીજી મહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા તથા પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રીમદ ભાગવતમાં સાકાર બ્રહ્મનું પ્રતિપાદન છે, પણ જે વાંચનારા હોય તેને જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો ભગવાનનું સ્વરૂપ શ્રીમદ ભાગવતમાંથી પણ નિરાકાર સમજાય છે. અને દ્વિતીય સ્કંદમાં જ્યાં આશ્રયનું રૂપ કર્યું છે ત્યાં પણ ભગવાનનું સ્વરૂપ ભક્તિહીન હોય તેને નિરાકાર સમજાય છે, પણ ભગવાનનું સ્વરૂપ નિરાકાર નથી. જે ભગવાન થકી સર્વે સ્થાવર જંગમ સૃષ્ટિ થાય છે તે જો ભગવાન નિરાકાર હોય તો તે થકી સાકાર સૃષ્ટિ કેમ થાય? જેમ આકાશ નિરાકાર છે તો તે થકી જેવા પૃથ્વી થકી ઘટાદિક આકાર થાય છે તેવા થતા નથી, તેમ બ્રહ્માદિક જે સૃષ્ટિ તે સાકાર છે તો તેના કરનારા જે પરમેશ્વર તે પણ સાકાર જ છે. અને ભાગવતમાં અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ એ ત્રણનો જે આધાર છે તે ભગવાનનું સ્વરૂપ છે એમ કહ્યું છે. તેની વાત કરીએ તે સાંભળો. અધ્યાત્મ જે વિરાટ પુરુષના ઇન્દ્રિયો ને અધિભૂત જે તેના પંચમહાભૂત, અને અધિદૈવ જે વિરાટના ઇન્દ્રિયોના દેવતા, એ સર્વે વિરાટની વિશે આવ્યા તો પણ વિરાટ ઉભો ન થયો. પછી વાસુદેવ ભગવાને પુરુષ થઈ જ્યારે વિરાટ પુરુષને વિશે પ્રવેશ કર્યો ત્યારે વિરાટ પુરુષ ઉભા થયા. તે ભગવાન વિરાટ પુરુષના જે અધ્યાત્મ, અધિભૂત ને અધિદેવ તેને વિશે તદાત્મકપણે કરીને વર્તે છે ને સ્વરૂપે તો વિરાટ થકી ન્યારા છે, તેને આશ્રય કરવા યોગ્ય સ્વરૂપ કહ્યું છે. અને જેમ અગ્નિ છે તે પ્રકાશ સ્વરૂપે તો અરૂપ છે, અને અગ્નિ પોતે તો મૂર્તિમાન છે. તે જ્યારે અગ્નિને અજીર્ણ થયું હતું ત્યારે મૂર્તિમાન અગ્નિ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન પાસે આવ્યો હતો. પછી જ્યારે ઇન્દ્રનું કાંડવવન બાળવા ગયો ત્યારે તે જ અગ્નિ જ્વાળારૂપ થઈ સમગ્ર વનમાં વ્યાપ્યું. તેમ જે પુરુષોત્તમ ભગવાન છે તે બ્રહ્મરૂપ જે પોતાની શક્તિ તેણે કરી સર્વને વિશે વ્યાપક છે ને મૂર્તિમાન થકા સર્વથી જુદા છે. અને બ્રહ્મ છે તે તો પુરુષોત્તમ ભગવાનની કિરણ છે ને પોતે ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને તો ભગવાનને મૂર્તિમાન સમજીને તેનો આશ્રય દ્રઢ રાખવો. અને આ વાત પણ એવી કરવી છે કોઈને ભગવાનનો આશ્રય હોય તે ટળે નહીં. અને જેમ સ્ત્રીના ઉદરમાં ગર્ભ હોય પછી તેમાંથી પુત્રરૂપ ફળ ઉદય થાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચયરૂપ ગર્ભ હોય તેને ભગવાનનું જે અક્ષરધામ નિત્ય રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. માટે એવો ઉપાય કરવો જેણે કરીને એ ગર્ભને વિઘ્ન ન થાય, ને બીજાને પણ એવી વાત કરી જેણે કરીને ભગવાનના નિશ્ચયરૂપ ગર્ભનો પાત ન થાય. શ્રી સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વતઃસિદ્ધ અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી, અનાદિ મુક્તરાજ નાણમામા તથા લીલામાસી તથા સર્વે સંતો હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન જય સ્વામિનારાયણ. આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સહવંદન. વચનામૃત છે ગઢડા મધ્યનું 10મું. પહેલો પેરેગ્રાફ છે. આપણી દ્રષ્ટિએ આપણને સામાન્ય લાગે નિરાકાર કે સાકાર ભગવાન કેવા એમ, પણ આપણે બધા તો જન્મથી લઈને સાકાર સ્વરૂપની ઉપાસના વાળા મૂર્તિ પૂજક છીએ.
આપણને નવી લાગે કે એમાં શું, ભગવાન તો સાકાર જ હોય ને, એના ઉપર આપણી બહુ નજર પણ ન જાય. પણ આમ આપણે હિન્દુ ધર્મમાં ઘણા બધા એવા ધર્મ છે કે જે નિરાકારની ઉપાસના કરે છે. મુસ્લિમમાં પણ નિરાકારની ઉપાસના છે, આપણા હિન્દુ ધર્મમાં પણ ઘણા બધા. અને વર્ષોથી સાકાર અને નિરાકાર વચ્ચેનો દ્વંદ્વ તો ચાલુ જ છે. મહારાજને સૌથી વધારે જો કોઈ વસ્તુ ન ગમતી હોય તો એ જ કે ભગવાનને નિરાકાર સમજવા, તેના ઉપર ભગવાનને સૌથી વધારે નફરત છે. એટલે અહીંયા મહારાજ એમ કે છે કે શ્રીમદ ભાગવતમાં સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરેલું છે. એટલે મૂર્તિમાં, ને નિરાકાર બ્રહ્મ એટલે તેજ, અને સાકાર બ્રહ્મ એટલે મૂર્તિ પોતે. તો કે એનું પ્રતિપાદન છે. પણ જો કે દ્રષ્ટિ જેવી હોય આપણી, તો એવું આપણને સમજાય, ભગવાન સાકાર છે પણ દિવ્ય સાકાર છે, આપણા જેવા સાકાર નહીં. એટલે શાસ્ત્રમાં ક્યારેક જ્યોતિ રૂપે લખેલા હોય, પણ એટલે લખેલા હોય કે દિવ્ય સાકાર છે. ને મહારાજ એમ કે છે કે ભગવાન તો સાકાર છે, એવું ભાગવતમાં લખેલું છે. આપણે એ પેરેગ્રાફની એટલી બધી આવશ્યકતા નથી, આપણને બધાને ખબર જ છે. જે ટૂંકમાં પહેલી શરૂઆત છે એની વાત એટલી જ છે કે ભગવાન સાકાર છે, એટલે સાકારમાંથી આખી આ સ્થાવર જંગમ સૃષ્ટિ બની. આપણે જેને કદાચ કોઈ બીજા સાથે વાત કરવાની હોય ને, એને જ આ વધારે જરૂર છે. હવે આગળ કીધું અધ્યાત્મ અધિભૂત ને અધિદેવ, વિરાટ જે હોય એના સ્વરૂપ, શરીરના જે સ્વરૂપ છે એને આવી ઉપમા આપેલી હોય. તો આપણી જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો અંતકરણ આપણે કહીએ છીએ, તો અધ્યાત્મ જે વિરાટ પુરુષના ઇન્દ્રિયો, વિરાટ પુરુષની ઇન્દ્રિયોને અધ્યાત્મ શબ્દ શાસ્ત્રીય દ્રષ્ટિએ વપરાય. અધિભૂત જે તેના પંચ મહાભૂત, એને અધિભૂત કહેવાય. અને ઇન્દ્રિયોના દેવતા, જેમ આપણે પણ ઇન્દ્રિયોના દેવતા હોય, બધી ઇન્દ્રિયોના, એમાં અધિદેવ એટલે વિરાટ પુરુષની જે ઇન્દ્રિયોના દેવતા આપણે હોય એવું જ એમને પણ છે, પણ એમના નામ આવા આપેલા. હવે જે સૂક્ષ્મ પોઈન્ટ છે, હવે આ બધું જ વિરાટને વિશે હતું, તો પણ વિરાટ ઉભો ન થયો. એટલે ઇન્દ્રિયોના દેવતા પણ હતા. એટલે આંખના દેવતા હોય, કાનના દેવતા હોય, એ પ્રવેશ કરે ને ત્યારે જ એ ઇન્દ્રિયથી કામ થાય. આંખના દેવતા વગર આંખ એનું જોવાનું કામ ન કરી શકે, કાનના દેવતા વગર કાન સાંભળવાનું કામ ન કરી. એટલે આપણે ઘણાને એન ટાઈમ હોય તો એમ કે ઇન્દ્રિયોના દેવતા ઉઠી ગયા, એટલે કે જે તે ઇન્દ્રિય કામ કરતી બંધ થઈ ગયા. એન ટાઈમે એક એક ઇન્દ્રિય રજા લે એની વાત છે. તો કે આ બધું જ હતું, તો પણ વિરાટ કામ કરવા સમર્થ થયા નહીં. એટલે કે આપણે પણ ઇન્દ્રિયો છે, દેહ છે, અંતકરણ છે, ઇન્દ્રિયોના દેવતા છે, તેમ છતાં કંઈ પણ કાર્ય કરવું છે, જ્યારે મહારાજની શક્તિ ભળે છે ત્યારે જ કંઈ પણ કાર્ય આપણે કરવા, આપણે કે દેવતાઓ બધા જ કાર્ય કરવા માટે સમર્થ થાય છે. તો હવે કે છે કે વિરાટ પુરુષ ઉભા થયા, તો ક્યારે થયા? તો કે જ્યારે ભગવાને પુરુષ રૂપે થઈને વિરાટ પુરુષને વિશે પ્રવેશ કર્યો. એટલે કે મહારાજ અંતર્યામી શક્તિએ પુરુષ એટલે મૂળ પુરુષ, એમાં પ્રવેશ કરે છે. મૂળ પુરુષ છે જ્યારે વિરાટ પુરુષમાં પ્રવેશ કરે છે, ત્યાર પછી વિરાટ પુરુષ કાર્ય કરવા સમર્થ થાય છે. આમ આપણે બધા એમ કહીએ કે સૂકું પાંદડું પણ ભગવાનની મરજી વગર ઉડી શકે નહીં. આ એના જેવું કે આપણે કંઈ પણ કાર્ય કરવું છે, પણ જ્યારે ભગવાનની અંદર મરજી ભળે, એમની કૃપા ભળે, એમની શક્તિ ભળે, ત્યારે કાર્ય થાય. વિરાટ પુરુષના જે અધ્યાત્મ અધિભૂત અધિદેવ, તેને વિશે તદાત્મકપણે કરીને વર્તે છે. એટલે બધામાં કેવી રીતે? તો કે બ્રહ્મ રૂપે, તેજ રૂપે, મૂળ અક્ષરથી લઈને નીચે સુધીની તમામ ભૂમિકાઓમાં મહારાજ અન્વય સ્વરૂપે રહેલા છે. જ્યારે એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિમાં વ્યતિરેક સ્વરૂપે રહેલા છે. જો બહુ દ્રઢ સમજણ આપણને આવે તો ખબર પડે કે અન્વય એટલે તેજ તારે, મહારાજની તેજનું કિરણ પ્રવેશ કર્યો, અને વ્યતિરેક એટલે સાક્ષાત. તો એકાંતિક, પરમ એકાંતિક ને અનાદિ, ત્રણમાં વ્યતિરેક મૂર્તિનો સંબંધ છે. જો આપણે વિચાર કરીએ તો દેવતાઓ ક્યાં અને આ ત્રણ ભૂમિકાઓ ક્યાં? આમને તો તેજ દ્વારે દર્શન છે, ડાયરેક્ટ દર્શન પણ નથી. તો પછી આપણને આ કઈ અને સૂક્ષ્મ રીતે મહારાજ મહિમા સમજાવવા માંગે છે કે દેવતાઓ કરતા તો એકાંતિક, પરમ એકાંતિક ને અનાદિની સ્થિતિ ક્યાંય અધિક છે. તો પણ આપણને દેવતાઓનો ભાર પડશે, પણ મુક્તનો ભાર નહીં પડે. એક સત્સંગમાં કોઈ આપણો એવો સારો હરિભગત હોય
તો એના વિશે આદર નહીં આવે. પણ કોઈના ઘરે કોઈ પણ દેવતાની, માતાજીની કે સમાજમાં જેને માને ગણી લીધા હોય એવાની મૂર્તિ હશે તો આપણને કઈ તકલીફ નહીં થાય. અને પાની ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા લખેલો છે. તો પણ હજી આપણે ભગવાનના ભક્તની મૂર્તિ હોય તો તકલીફ પડે. આપણી વાતમાં ભગવાનના ભક્તની વાત આવે, બોલવામાં શબ્દ આવે તો લોકોને તકલીફ પડે. પણ રામ શ્યામ ને ઘનશ્યામ એક બોલે તો તકલીફ નથી પડતી, કારણ કે વર્ષોથી ઢાળો પડી ગયો કે આ દેવતા જ છે એટલે પૂજનીય, વંદનીય, આદરણીય, તો એના પ્રત્યે આપણને કઈ ન થાય. એવું જયારે આપણને મુક્ત વિશે થઈ જાય ત્યારે આપણે સાધન ઘણું બધું આગળ નીકળી જાય. હવે ચોખવટ કરે છે મહારાજ. ને સ્વરૂપે તો વિરાટ થકી ન્યારા છે, એટલે કે મૂર્તિમાન તો પોતાના તેજ કરતા અલગ છે. આમાં બધામાં વિરાટ પુરુષના અધ્યાત્મ અધિપતિના હૃદયમાં તો તેજ દ્વારે હતા, પણ સાક્ષાત મૂર્તિમાન પોતે મહારાજ નથી. ન્યારા છે તેને જ આશ્રય કરવા યોગ્ય સ્વરૂપ કયું છે. એટલે કે જે તેજ દ્વારા પ્રવેશ કર્યો છે એ આશ્રય કરવા સ્વરૂપ નથી. વ્યતિરેક જે મહારાજ મૂર્તિમાન છે તે આપણા માટે પૂજનીય છે, કે એ જ આશરો કરવાની રૂપ છે. હવે દ્રષ્ટાંત આપ્યું કે અગ્નિ હતો, પ્રકાશ સ્વરૂપે અરૂપ છે. અગ્નિ ધાર કે દીવાનો અગ્નિ હોય, મસાલનો હોય, ગમે તે, તો એને જેવો પવન અડે એવો આમાં એની લહેર થાય અને આડો અવડો થાય. જેવડું લાકડું, જેવડી દિવેટ, એવો અગ્નિ એનું સ્વરૂપ કરે. પણ મૂર્તિમાન ન્યારા એ જે છે એનું અન્વય સ્વરૂપ છે. અને મૂર્તિમાન એટલે કે વ્યતિરેક અગ્નિદેવ તો ખરેખર મનુષ્ય આકૃતિ જેવા દેવ છે, બધા જ દેવતાઓ. તો કે અજીર્ણ એટલે અભિમાન, અહંકાર, કે આ તો હું મારી શક્તિ વડે કરું છું. ત્યારે મૂર્તિમાન અગ્નિ શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન પાસે આવ્યો. સાક્ષાત અગ્નિદેવ જુદા છે. કૃષ્ણ ભગવાન પાસે ગયા અને ઇન્દ્રનું ખાંડવન બાળવા ગયો. અને ત્યાં કયા સ્વરૂપે ગયા તો કે મૂર્તિમાન સ્વરૂપે. અને ખાંડવન બાળવા જાય ત્યારે તો અગ્નિ જે આપણે અરૂપ જોઈએ છે એવા સ્વરૂપે ગયા. એટલે બે સ્વરૂપ જુદા છે. તેમજ પુરુષોત્તમ ભગવાન છે તે બ્રહ્મરૂપ, જે પોતાની શક્તિ. બ્રહ્મરૂપ શક્તિ એટલે તેજની કિરણ. મહારાજની મૂર્તિને પણ બ્રહ્મ કહેવાય ને મહારાજની મૂર્તિના પ્રકાશને પણ બ્રહ્મ કહેવાય. આ એક સૂક્ષ્મ વાત નજરમાં રાખવાની. ઘણી જગ્યાએ મૂર્તિને પણ બ્રહ્મ કહેવાય. શક્તિ વડે સર્વને વિશે વ્યાપક છે, એટલે કે અણુ જે બ્રહ્માંડમાં બધું જ છે એમાં મહારાજ શક્તિરૂપ એટલે તેજની કિરણ દ્વારા અન્વયપણે વ્યાપક છે. પણ મૂર્તિમાન તો જુદા છે. આગળ કીધું મૂર્તિમાન થકા સર્વથી જુદા છે. બ્રહ્મ છે તે તો પુરુષોત્તમ ભગવાનની કિરણ છે, એટલે કે જે તેજ છે એ તો મહારાજના અંગમાંથી ફૂટતા પ્રકાશની એક કિરણ માત્ર જ છે. ને પોતે ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે. આ સદા સાકાર અને સાકાર, આગળ એક સદા જ લાગી ગયું, પણ એ બે વચ્ચે બહુ જ ફેર છે. સદા સાકાર એટલે મહારાજ અનાદિમુક્ત અને પરમેકાંતિક, આ ત્રણ જ સદા સાકાર કહેવાય. પરમેકાંતિકને પણ અનાદિ થવા માટે આ બ્રહ્માંડમાં એક વખત આવવું પડે, અનાદિનો જોગ કરવો પડે. પણ તેમ છતાં તેમને નિરાકાર થઈને ગર્ભમાં આવવું પડતું નથી. એ જ્યારે આવે છે ત્યારે દિવ્ય સાકાર હોય છે. ભલે આપણી દ્રષ્ટિએ તો આપણે મનુષ્યની દ્રષ્ટિથી જોઈએ તો આપણને એવું ન દેખાય, આપણને તો આ લોકની રીત પ્રમાણેની જ રીત દેખાય. પણ વાસ્તવમાં મહારાજ અનાદિમુક્ત અને પરમેકાંતિક મુક્ત ત્રણ સદા સાકાર છે. જ્યારે મૂળ અક્ષરથી લઈને તમામ એમને જ્યારે પોતાનો મોક્ષ કરવો હોય ત્યારે એમને નિરાકાર થઈને આપણી જ જેમ ગર્ભમાં આવવું પડે, આપણી જ જેમ સત્સંગમાં એક સામાન્ય વ્યક્તિ થઈને આવવું પડે. ત્યાર પછી જેવી રીતે અનાદિમુક્તની સ્થિતિને પમાય એવી સાધન થાય. અને જો એવી સ્થિતિ થાય તો જ એને કલ્યાણ થાય. બાકી એમને ફરીને સત્સંગમાં જન્મ, માની લો જેમ આપણે આવીએ છીએ એમ જ એમને વારંવાર આવવું પડે. જો આવી રીતે તત્વે કરીને આપણને સમજાણું હોય તો એક પણ દેવનો ભાર આપણને રહેવો જોઈએ નહીં. મહારાજને સર્વોપરી ઉપાસના અતિશય વાલી છે. બાપાશ્રીના પ્રાગટ્યનો મુખ્ય હેતુ સર્વોપરી ઉપાસના અને અનિશુદ્ધ આજ્ઞા. એવી જ રીતે મામાએ પણ સર્વોપરી ઉપાસના માટે જ કામ કરેલું છે. મહારાજે ગોપાળાનંદ સ્વામીને પણ સ્પષ્ટ કહેલું, જ્યાં સુધી અમારી સર્વોપરી ઉપાસના નહીં ફેલાવો ત્યાં સુધી અમે 1000 વર્ષ સુધી તમને દેહમાં રાખશું. બીજું કોઈ કામ કીધું નહોતું. મુખ્ય કામ છે સર્વોપરી ઉપાસના. મહારાજ પણ દરેક બ્રહ્માંડમાં એક વખત એ બ્રહ્માંડની અડધી આવરદા થાય
ત્યારે પધારે છે ત્યારે પણ મુખ્ય લક્ષ્ય એક જ છે કે પોતાના દિવ્ય સ્વરૂપને લોકો ઓળખે, એમની શુદ્ધ સર્વોપરી ઉપાસના પ્રમાણે જીવન જીવે અને મહારાજની મૂર્તિના સુખના અધિકારી બને. મહારાજને સૌથી વધારે સર્વોપરી ઉપાસના માટે રસ છે. તો એ ચોખ્ખું જ કહી દીધું કે સાકાર મૂર્તિ તો અલગ જ છે. માટે જેને કલ્યાણની છૂટ એને તો ભગવાનની મૂર્તિમાન સમજીને તેનો આશ્રય દ્રઢ રાખવો. આપણે કેવા સમજીને, આપણે તો સાકાર સમજીએ છીએ, પણ તેમ છતાં આવું થોડું ઊંડું સમજવું પડે કે બીજાની મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર કરી શકીએ. આપણે જે ગુણાનુવાદની સભા લીધેલી માસીની, એમાં દિલ્હીથી એક હિન્દી ભાષી બેન બોલેલા, તો એમને નિરાકાર ઉપાસના જ હતી. પછી અમારી સાથે વાત થઈ એટલે અમે સૌથી પહેલું એમને એમ કીધું કે નિરાકાર નહીં, સાકાર ભગવાન છે, તમારે સાકાર માનવા. પણ એ પપ્પા પૂર્વનો પાત્ર જીવ હશે, એ ફટાફટી વાતમાં નહીં ગઈ. જો ત્યારે આપણને આવી ખબર પડતી હોય તો આપણે કહીએ, આપણને એમ થાય કે આપણે ક્યાં બધાની જરૂર છે, પણ ત્યારે સમજી રાખવામાં શું વાંધો. જગતનું કેટલું એટલું અજ્ઞાન છે જે બધું આપણે અંદર સમજીને ભરીને રાખ્યું. તો એ બધું તો આપણે કેમ કચરો સ્ટોર કરીએ. તો આ દિવ્ય જ્ઞાનના 2 શબ્દો વધારનું આવડે તેટલું કે ભગવાન સદા સાકાર છે. જો સદા, જ્યારે વાસુદેવ બ્રહ્મ મૂળ અક્ષર મૂળ પુરુષ આ છે ને સાકાર છે, સદા સાકાર નથી. પણ મોક્ષ માટે જયારે આવે ત્યારે ગર્ભમાં નિરાકાર થઈને આવે છે, એટલે એ ફક્ત સાકાર અને આ 3 સદા સાકાર એટલો ભેદ છે. મહારાજ પાછા આપણને એમ કહેશે કે કલ્યાણની છું એને સાકાર સમજીને આશરો તો કરો, પણ વાત પણ એવી કરવી જે કોઈને ભગવાનનો આશ્રય હોય તે ટળે નહીં. એટલે કે આપણે વાતે આવી સમજણ જો કેળવી રાખી હોય તો કોઈને નિરાકારની ઉપાસના હોય તો આપણે તરત કહી શકીએ કે નાના નિરાકારમાં તો દ્રોહ થઈ જાય. એટલે જ કબીર અને અખાના કીર્તન ના પાડેલી છે. કેટલું અગત્યનું હશે કે મહારાજ આગળ દ્રષ્ટાંત આપે છે, જેમ સ્ત્રીના ઉદરમાં ગર્ભ હોય પછી તેમાંથી પુત્ર રૂપ ફળ ઉદય થાય, તેમ જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય રૂપ ગર્ભ હોય તેને ભગવાનનું જે અક્ષરધામ તે રૂપ ફળની પ્રાપ્તિ થાય. તો જેને આવો નિશ્ચય, ઉપાસના આટલી પરિપૂર્ણ હોય ત્યારે જ મૂર્તિની પ્રાપ્તિ થાય. બાકી હજી લાંબા લાંબા હાથ કરીને જયનું લિસ્ટ વાગતું હોય, હર હર મહાદેવ થતા હોય, ધામધૂમથી જન્માષ્ટમીઓ ઉજવાતી હોય, શિવરાત્રીઓ ઉજવાતી હોય, કઈ કેટલાય અત્યારે આવતા હશે, અષાઢી બીજ ને કઈ કેટલું, ત્યાં મોક્ષ નથી. જેને સમજવું હોય એને એટલેથી પાછું વળી જવાય કે અહીંયા ક્યાંય હજી મોક્ષ નથી, કારણ કે મહારાજને જેવા છે એવા ઓળખ્યા જ નથી. લોકલૂટી જવાની ભક્તિમાં આપણું કઈ કામ થાય નહીં. આપણે જો આપણું કામ કરવું હોય તો શું કરવું પડે, તો કે પહેલા ઓળખી લેવા પડે અને દૂરથી નમસ્કાર કરવા પડે. અને આપણને સૂચના આપી, કેમ મહારાજને એમ છે તો કે જે પોતપોતાની સંસ્થા બાંધશે કે કંઈક નાનું મંડળ કરશે ને એ આવું 2 ધડક બોલશે ને એને પછી પોતાની ઇમેજ હોય એટલે એની ઇમેજ ખરડાય, એટલે શુદ્ધ જે ઉપાસના બોલવી જોઈએ એ બોલે નહીં. એ મહારાજ આપણને સાર્વજનિક બધાને એવું કે તેમ જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય રૂપ ગર્ભ હોય તેને ભગવાનનું જે અક્ષરધામ તે રૂપ ફળની પ્રાપ્તિ થાય. તો કે આવો પરિપૂર્ણ નિશ્ચય હોય તો જ આપણને મહારાજનું પ્રાપ્તિ થાય, બાકી આપણને થાય નહીં. તો શું કરવું, માટે એવો ઉપાય કરવો જેને કરીને ગર્ભને વિઘ્ન ન થાય. તો કે આપણે એવો ઉપાય આપણા માટે અને બીજા માટે પણ કરવો કે આપણો પણ નિશ્ચય પરિપૂર્ણ રહે ને બીજાને પણ એવી વાત કરવી. મહારાજે આપેલી આ એક આપણને આજ્ઞા કહેવાય કે આપણે શું કરવું, તો કે આપણે જાણી રાખવું. હવે આપણે તો ઘણાને શરૂઆત થાય જાય કંટાળ, આવી સુલભ આ સમજીને આપણે શું કામ, આપણે સાકાર સમજીએ છીએ, હવે આ બધું સમજીને શું કામ. પણ આપણને ખબર નથી હોતી ક્યારે કયો જીવ આવી જાય અને આ બધું કહેવાનું થાય તો આપણા સમજણ હોય તો કહીએ ને. અને મહારાજે સોંપેલું આ એક કર્તવ્ય છે કે આપણે વાત એવી કરવી કે જેને કરીને ભગવાનના નિશ્ચય રૂપ ગર્ભનો પાત ન થાય. જય સ્વામિનારાયણ. પછી શ્રીજી મહારાજ વાડી થકી દાદા કાચાના દરબારમાં પધાર્યા અને ઉગમણે બાર ઉડાની અસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દિદ્દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજી મહારાજે નાના નાના પરમહંસને બોલાવીને પરસ્પર ચર્ચા કરાવી. પછી અચિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણેય વિશે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થયાનો વિશેષ કારણ કોણ છે? પછી એ પ્રશ્નનો ઉત્તર તો કોઈથી થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ ને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તેનું રૂપ જુદું જુદું કરીએ. જે જીવ માત્રનો એવો સ્વભાવ છે, જે સારું પદાર્થ દેખે ત્યારે તેથી ઉતરતું જે પદાર્થ હોય તેમાંથી સહેજે જ પ્રીતિ ટળી જાય છે. માટે ભગવાનનું જે અક્ષરધામ છે ને તેને વિશે જે સુખ છે તેની આગળ જે આ માહિર સુખ છે તે તો નકલ જેવું છે ને અચળ સુખ તો ભગવાનના ધામને વિશે જ છે. માટે પરમેશ્વરની વાત સાંભળતા સાંભળતા જો ભગવાન સંબંધી સુખ ઓળખાય તો જેટલું માયા થકી ઉત્પન્ન થયું છે તે સર્વે તુચ્છ જણાય. જેમ ત્રાબાનો પૈસો કોઈ પુરુષના હાથમાં હોય, તેને જ્યારે તે પૈસા સાથે સોનામાં કોઈ આલે ત્યારે ત્રાબાના પૈસામાંથી હેત ઉતરી જાય છે. એવી રીતે જ્યારે ભગવાન સંબંધી સુખમાં દ્રષ્ટિ પહોંચે ત્યારે જેટલો માહિર સુખ છે તે સર્વે થકી વૈરાગ્ય પામે છે ને એક ભગવાનની મૂર્તિમાં જ હેત થાય છે. એ વૈરાગનું સ્વરૂપ કહ્યું છે. જય સ્વામિનારાયણ. એક જ દિવસની બીજી સભા છે અને પ્રશ્ન છે, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણને વિશે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થવાનું કારણ. ભગવાનમાં પ્રીતિ કેવી રીતે થાય? જ્ઞાનથી થાય, વૈરાગ્યથી થાય કે ભક્તિથી થાય? તો આપણે તો બધા ભક્તિ નિધિ જોઈ ગયા છે કે છેલ્લામાં છેલ્લી કીધી ભક્તિ, અને નિત્ય ગઈએ પણ છે મહાત્મા જ્ઞાનયુક્ત ભક્તિ તવ એકાંતિક. અને મહિમાયુક્ત ભક્તિ કરવાની તો ઘણી બધી જગ્યાએ વાત આવે જ છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે મહિમાયુક્ત ભક્તિ કરવાથી જ ભગવાનને વિશે પ્રીતિ થાય. હવે મહારાજ એનો ઉત્તર આપે, એમાં જુદું જુદું કહે. એમાં સૌથી પહેલું સમજાવે કે વૈરાગ્ય કોને કહેવાય. તો મહારાજ એમ કે છે કે જયારે આપણે બે વસ્તુની કમ્પેરિઝન કરીએ તો ગમે એવા આપણે એમ થોડીક ઓછી બુદ્ધિ વાળા હોય ને એને ખબર પડે કે આ શ્રેષ્ઠ છે તો નિર્ણયનો ત્યાગ કરી દઈએ. આપણે બધા ઓલા સગડીનો ત્યાગ કર્યો, ચૂલાનો ત્યાગ કર્યો, કેવા મજાના લીપીન પ્રેમથી રાખતા હતા, એવા એવા સરસ સાચવતા હતા, એ ત્યાગ કરી દીધો. પછી ગેસ આવ્યા, પછી ઓવન આવ્યા. એમ જેમ જેમ શ્રેષ્ઠ વસ્તુ મળતી ગઈ તો ન્યૂન વસ્તુનો આપોઆપ જ આપણને અભાવ આવી ગયો અને એ છૂટી જ ગયું એમ. તો અહીંયા મહારાજ આપણને આટલા પહેલા પેરેગ્રાફમાં એવું સમજાવે છે કે જો વૈરાગ્ય હોય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ ચાર સાધનને યુક્ત થાય તેને એકાંતિક કહેવાય. તો સાળંગપુરના 11મા વચનામૃતમાં 5 સાધન કીધા: શ્રદ્ધા, અહિંસા, બ્રહ્મચર્ય, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય. તો એમાંય વૈરાગ્ય આવ્યું એટલે વૈરાગ્ય જરૂરી. વૈરાગ્યનું સ્વરૂપ શું? તો કે વસ્તુ છોડી દેવી એમ, તો કે છોડી દેવી એમ નહીં, એની અંદરની આસક્તિ ટાળી દેવી. એટલે હવે આપણને જો ખરેખર ભગવાન બાજુ પ્રીતિ થઈ હોય અને ભગવાન પ્રત્યે લગાવ થયો હોય અને આપણે બધા એમ કહેતા હોઈએ કે આપણને તો વિશ્વાસ જ છે, તો આપણું અંગ બલટાવવું જોઈએ. તો આપણને ધીમે ધીમે સંસાર બધો અસાર લાગવા મળે. એટલે ઓલા આપણે કામથી કંટાળીને બોજારૂપ લાગે એવો નહીં, એમ કે આમાં શું છે. હવે એમ ધારો કે નાના હોઈએ ત્યારે આપણે ઓલી કોડીથી રમતા, ઓલા ગોળ ચકેડા કરીને રમતા. હવે કોઈ કહીએ તો રમી, કારણ કે હવે આપણને સુલ્લુક લાગે કે આવું વળી શું એમ. તો એવી રીતે આપણને સંસારનો તમામ પદાર્થ, તમામ વસ્તુ કે જે કોઈ પ્રકૃતિ પુરુષમાંથી ઉત્પન્ન થયું છે એમાં ક્યાંય રસ ન રહેવો જોઈએ, રુચિ ન રહેવી જોઈએ. પછી આપણે કેવું કરીએ કે સંસારની ઓથ લઈને ઘણી વાર ભોગવિલાસ ભોગવતા જઈએ ને એમ કહીએ કે મને રુચિ નથી, રુચિ નથી. બધેથી મન તૂટીને એકમાં વળગે એવી જ્યારે સ્થિતિ થઈ હોય તો એ ક્યારે થાય? તો વૈરાગ્યના રૂપમાં એમ કીધું કે બ્રહ્મરૂપ થઈને ભગવાનમાં જોડાવે એમ નહીં, પેલા ઉખડો તો ખરા. એટલે અહીં એમ કીધું કે એક મૂર્તિ વિના ક્યાંય હેત ન રહે. કોઈ વસ્તુ સાધન આપણને તો બાપાશ્રીએ ત્યાં સુધી કહી દીધું ને, અક્ષરધામનું સુખ પણ નહીં અને ભગવાનની સેવા સંબંધી કોઈ એવી શુભ ઈચ્છા એમાં પણ નહીં. હવે કેવળ મૂર્તિ. પણ ક્યારે થાય? ધીમે ધીમે. હવે આપણે એવી સ્થિતિ થઈ ન હોય કે આપણને કેવળ મૂર્તિનું ધ્યાન કરવું જ ગમે, તો પછી આવી સેવા પણ કરવી, ઊભા થઈને કંઈક આડી અવડી સેવા કરવી. પછી એનો અર્થ એવો નથી
કે એકલું મૂર્તિ, બીજું બધું નકામું. જો આપણાથી જેટલી બને એટલી વધારે વખત મૂર્તિમાં જોડાવાતું હોય તો બાપાશ્રીએ તેવું કીધું કે જે મૂર્તિમાં જોડાય એને બીજી પ્રવૃત્તિમાં જોડવા નહીં. પણ જો આપણે બધી જ કલાકી ન કરી શકતા હોઈએ તો ભેગું ભેગું શું કરવું ને શું નહીં, તો કે સંસારમાંથી મન ઉખાડીને એક મૂર્તિમાં જોડવું, અને નહીં તો પછી સાત્વિક પ્રવૃત્તિમાં જોડવું. એનું નામ વૈરાગ્ય. જય સ્વામિનારાયણ. હવે જ્ઞાનનું સ્વરૂપ કહીએ છીએ. જે જ્ઞાન નિરૂપણને વિશે બે શાસ્ત્ર છે, એક સાંખ્ય શાસ્ત્ર અને બીજું યોગ શાસ્ત્ર. તેમાં સાંખ્ય શાસ્ત્રનો મત એ છે જેમ આકાશ જે તે પૃથ્વી, જળ, તેજ, વાયુ તેમાં વ્યાપક છે અને આકાશ વિના એક અણુ પણ ક્યાંય ખાલી નથી, તો પણ પૃથ્વી આદિકના જે વિકાર તે આકાશને અડતા જ નથી. તેમ પુરુષોત્તમ ભગવાન છે તેને આકાશની પેટે માયિક વિકાર કોઈ અડતો જ નથી. એ વાર્તા કૃષ્ણતાપની ઉપનિષદમાં કહી છે. જ્યારે દુર્વાસા ઋષિ વૃંદાવનને વિશે આવ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓને કહ્યું, જે દુર્વાસા ભૂખ્યા છે માટે સર્વે થાળ લઈને જાઓ. પછી ગોપીઓએ પૂછ્યું, જે આડા યમુનાજી છે તે કેમ ઉતરાશે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, જે યમુનાજીને તમે એમ કહેજો જે શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો માગ લેજો. પછી ગોપીઓ હસતી હસતી યમુનાજીને કાંઠે જઈને એમ કહ્યું, ત્યારે યમુનાજીએ તત્કાળ માગ લીધો. પછી ગોપીઓએ ઋષિને જમાડ્યા. તે ઋષિ સર્વના થાળ જમી ગયા. પછી ગોપીઓએ કહ્યું, છે અમે ઘેર કેમ કરીને જઈએ? આડા યમુનાજી છે. ત્યારે ઋષિએ પૂછ્યું, જે આવ્યા ત્યારે કેમ કરીને આવ્યા હતા? પછી ગોપીઓએ કહ્યું, જે શ્રી કૃષ્ણે એમ કહ્યું હતું, જે અમે સદા બાળ બ્રહ્મચારી હોઈએ, યમુનાજીને કહેજો, જે માગ દેજો. પછી યમુનાજીએ માગ દીધો, તે તમ પાસે આવ્યા છે. એ વાત સાંભળી ઋષિ બોલ્યા છે, હવે યમુનાજીને એમ કહેજો, જે દુર્વાસા સદા ઉપાસી હોય તો માગ દેજો. પછી ગોપીઓ હસતી હસતી જઈને એમ કહ્યું, ત્યારે યમુનાજીએ તત્કાળ માગ દીધો. ત્યારે ગોપીઓ સર્વે એ બે વાત જોઈ અતિશય આશ્ચર્ય પામી. માટે ભગવાનનું સ્વરૂપ તો એવું આકાશની પેટે નિર્લેપ છે અને સર્વ ક્રિયાઓને કરતા તકા ભગવાન અકર્તા છે અને સર્વના સંગી તકા પણ અત્યંત અસંગી છે. એવી રીતે સાંખ્ય શાસ્ત્ર ભગવાનના સ્વરૂપને નિર્લેપપણે કરીને કહે છે. એવું સમજવું એ સાંખ્યને મતે જ્ઞાન છે. જય સ્વામિનારાયણ. જ્ઞાન વૈરાગ્યનું પછી 3 સ્વરૂપ હતું. એમાં વૈરાગ્ય તો કહી દીધું આગળ આપણને કે સંસારની તમામ વસ્તુમાંથી આસક્તિ તોડી નિરાસક્ત થઈ અને એક મૂર્તિમાં જોડાવું તે વૈરાગ્ય. હવે એમાં જ્ઞાન, તો જ્ઞાન કેવા? તો કે સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર. એટલે આપણે સાંખ્ય એટલે સમજણ, યોગ એટલે મૂર્તિમાં જોડાવું તે. તો હવે સાંખ્ય શાસ્ત્રની વાત કરીએ તો કે પૃથ્વી, જળ, વાયુ જેમાં બધે મહારાજ વ્યાપક, જેમ આકાશ વ્યાપક છે એમ સારા બ્રહ્માંડમાં અણુએ અણુમાં મહારાજ અન્વય સ્વરૂપે વ્યાપક છે પોતાની તેજની કિરણો વડે. તો હવે કે પુરુષોત્તમ ભગવાન છે તેને આકાશની પેટે માયિક વિકાર કોઈ અડતો નથી. મહારાજ પોતે જ દિવ્ય છે, મહારાજના સિદ્ધ મુક્તો પણ દિવ્ય છે. એટલે એમને આ સંસારનું જે કંઈ છે એ કોઈ પણ વિષય કે કાંઈ એમને અડતું નથી. પણ આપણે શું કરીએ તો કે એમને ભોગવતા જોઈને એટલે આપણે વિચારીએ લે એ કરે ને આપણને શું વાંધો, પણ ના, એને અડતું નથી અને આપણને અડે છે એનો આપણને વિચાર નથી. પછી એક આમ સૂક્ષ્મ રીતે સરસ વાત મૂકી દીધી મહારાજે કે જેટલો ભગવાનનો મહિમા છે, આમ તો શાસ્ત્રમાં ઊંડાણપૂર્વક જોઈએ તો મહારાજને પામવા માટે મહારાજ કરતા મહારાજના મુક્તનો મહિમા વધારે. તો હવે જે વાત છે ને એમાં સૂક્ષ્મ સંદેશ છે આપણા માટે. ભગવાન કરતા ભગવાનને પોતાના ભક્ત વધારવાલા છે અને પોતાના ભક્તમાં રહી અને આપણી સેવાને અંગીકાર કરે. બીજું, મહારાજ દિવ્ય મૂર્તિ છે. એટલે દિવ્ય મૂર્તિને આપણો ભાવ કેવી રીતે પહોંચે? એટલે બ્રહ્માંડમાં એવી સ્થિતિના ભેદવાળા હોય પણ એવા મુક્તો હોય અને એ મુક્તની કરેલી સેવા, મુક્તની કરેલી કોઈ પણ મુક્તની કરેલી પ્રાર્થના મહારાજ સુધી પહોંચે, ડાયરેક્ટ પહોંચે આપણી, બરાબર? એટલે હવે આમ સીધું કે તો ઝટ કોઈને સમજાય નહીં. એટલે ભાગવતનું એક આમ કહેવાય ને સર્વમાન્ય એવું આપણને દ્રષ્ટાંત આપી દે.
અને લગભગ બધા આપણે આ કડકડાટ બોલી પણ જઈએ કે યમુનાજીની પાર ઉતરીને ગોપીઓને થાળ લઈને જવાનું હતું. એ કૃષ્ણ ભગવાનને પૂછે છે. કૃષ્ણ ભગવાન એમ કે છે કે દુર્વાસાને થાળ જમાડવા જાઓ. તો ઓલી કે કેમ જઈએ? તો કે આડા તો યમુનાજી છે, એટલે કે યમુનાજીના સામાથી જે દુર્વાસા ઋષિનો આશ્રમ હોય. તો કે કેવી રીતે? તો ભગવાન એની પરીક્ષામાં બધું જ આવી જાય. એમ કે તમે એમ બોલો કે કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો યમુનાજી એમની જગ્યા કરી દો. હવે ઓલી ગોપીઓ તો એમને નાનપણથી ઓળખતી હતી, એટલે કે એમનું જે પ્રાકૃત ચરિત્ર હતું, મનુષ્ય લીલા હતી, એને તો એ નાનપણથી જોતી હતી. તો પણ ગોપીઓ કેટલી વિવેકી હતી કે એમને એમાં સહેજ પણ લેશ માત્ર સંશય નહોતો. ભગવાનના ચરિત્રને દિવ્ય જાણતા હતા. એટલે એમણે એમ ન કીધું કે પણ તો અહીંયા શું કામ મોકલો છો? અહીંયા ને અહીંયા તમે અંગીકાર કરી લો ને, અમારે તો તમને જ રાજી કરવા. મૂળ તો કૃષ્ણ ભગવાનને રાજી કરવા જ કરતા હતા ને, કે એમના સંતને જમાડીએ તો એના થકી કૃષ્ણ ભગવાન જમીન રાજી થાય. તો પણ કૃષ્ણ ભગવાન એમ નથી કીધું કે અહીંયા શું જવું, લાવો હું અહીં જમી લઉં ડાયરેક્ટ. પણ એમણે ગોપીઓને ત્યાં મોકલી અને પાછું કીધું કેવું? તો કે કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો અમને માગ દો. હવે પોતે તો લીલા કરતા હતા, તો એટલી એમના ભક્તોની કસોટી હતી, જે ગોપીઓ હતી એની, કે એમને મહારાજના મુક્તમાં કેટલો મહિમા છે, એટલે કે એમને એમના ભગવાનના મુક્તમાં અને કેટલું સાંખ્ય જ્ઞાન છે કે ભગવાન બધું જ કરતા થકા અકર્તા છે, નિર્લેપ છે, એટલે એમને કઈ અડતું નથી. એટલે એમ કે એને બાળ સ્વરૂપે લીલા કરીને બધું કર્યું, ગોપીઓ સાથે વિહાર કર્યો, તેમ છતાં ભગવાન તો નિર્વિકારી છે. એટલે એમણે એક તો પહેલા પૂછાય ક્યારે, બોલાય ક્યારે? મને અંદર ડાઉટ ન હોય કે ભગવાન બાળ બ્રહ્મચારી છે તો હું પૂછું જ ક્યારે? એટલે પહેલા તો એમનો દ્રઢ નિશ્ચય થયો ને પછી એમના દ્વારા મહારાજ બોલાવ્યું કે જો કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો જગ્યા દો. અને ખરેખર યમુનાજીએ જગ્યા દીધી અને ગોપીઓ હરખે દુર્વાસા ઋષિને થાળ જમાડવા ગયા. થાળ જમાડી અને હસતા હસતા એમને જમાડીને પાછા આવે. વળી યમુનાજી આડા હોય, વળી વિચાર કરે કેમ જશું? તો હવે દુર્વાસા એવું કરે કે જો દુર્વાસા સદા ઉપવાસી હોય તો મને માગ દેજો. હવે જ્યાં સુધી આપણને શાસ્ત્રની ઊંડી ખબર ન હોય અને આવી વાત સાંભળીએ તો એમ જ થાય ને કે આટલું મારી નજરી સામે ખાઈ ગયા અને કેટલું ખોટું બોલે છે. આટલું ખાઈને પાછા એમ કહેશે કે ઉપવાસી. અને જોયું પોતાને મનાવાનો કેટલો દોડ છે. પોતે પોતાને આટલું ખાઈને ઉપવાસી કહે છે, કેવું ખોટું બોલે છે. આવું તો આપણે કેટલું વિચારી લીધું હોય એમના વિશે. જો આપણને આવું કંઈ કીધું હોય તો એ સાંભળનારાઓને કેવો વિશ્વાસ હશે કે ઓહો, જમવા છતાંય ઉપવાસી છે, એટલે કે દુર્વાસા મુનિમાં રહી અને કૃષ્ણ ભગવાનને અંગીકાર કરી લીધું છે. આપણે મહારાજનું ચરિત્ર જોઈએ છીએ, ગોરધનભાઈમાં રહી અને મહારાજ જમ્યા હતા, બસ સેમ આ દ્રષ્ટાંત છે. તો ત્યારે આપણને ગોરધનભાઈ વિશે નેગેટિવ ખ્યાલ ન આવવો જોઈએ, ઉલટા આપણી અંદર અહોભાવ થવો જોઈએ કે કેટલું મહારાજ જોડે એમની એકતા હશે. ત્યારે એવી રીતે ગ્રહણ કરે કે એમનામાં રહીને મહારાજ સ્વીકારી લે ડાયરેક્ટ. તો આપણે એમ કહેવાય કે ઠાકોર જમાડીએ છીએ, તો ઠાકોર જમાડવા એની હજી આપણે ભાવના કરીએ છીએ. આ બધા જેવું છે. તોય પછી ગોરધનભાઈ તો છેલ્લે એમ કે છે કે મારું મોડું થઈ ગયું, તો મારા નાસ્તાનું જમવાનું અંદર લઈ આવો રસોડામાં. તો એટલું ખાધા છતાં પાછા ભૂખ્યા ને ભૂખ્યા હતા. તો એમનામાં રહીને કોણ જમી ગયું? તો કે કૃષ્ણ ભગવાન. એમ આપણા અહીં કોઈ મોટા મુક્તો હોય, સંતો હરિભક્તો એવા સ્થિતિ વાળા હોય, પણ એ પાછું સમજવું પડે તો કે આપણે એના વિશે સંકલ્પ કરવા નહીં. ને તો આપણે તો એક સારી કાચના ગ્લાસમાં પાણી પીવે તો આપણને તો સંકલ્પ થઈ જાય. કોકની લાવેલી બે ચીજ ઓલા કેટલા ભાવથી બનાવ્યું હોય અને કદાચ એમણે ગ્રહણ કર્યું, આમ નીતિ નિયમ વાળી જ હોય તો એ ગ્રહણ કરવી પડે તો મરચા લાગી જાય. તો આપણે સમજતા નથી કે આમનામાં દિવ્ય ભાવ આપણને કેટલો રહ્યો. તો આ દ્રષ્ટાંત આપણી નજર સામે જો હોય તો એમ થાય કે આપણી નજર સામે ખાય અને છતાં એમ કે એવી પ્રાર્થના કરે પાછા એમ. તો આપણને તેમ થાય એવી પ્રાર્થના કેવી રીતે કરવું? પણ આપણી નજરે તો જોઈ ગયા છે, આપણે ખાતા જોયા, રમતા જોયા, જેમ કે કૃષ્ણ ભગવાનને રાસ રમતા જોયા. તો પણ એમની ગોપીઓને સંશય થયો નહીં અને ગોપીઓને એમનાજીએ માગ દીધો. તો આ જ્ઞાનનું સ્વરૂપ કે મહારાજ અને મહારાજના મુક્તોના ચરિત્ર હંમેશા દિવ્ય જાણવા
બાહ્ય દ્રષ્ટિએ આપણી આ જે ચક્ષુ છે એનાથી કદાચ એમાં કંઈક આપણા બધાનું જે લેવલ ને સમજણ હોય એનાથી અધિક કંઈક જુદું દેખાય તો પણ સંશય કરવો નહીં. આમાં આપણને જ્ઞાનમાં જો ખરેખર ઊંડાણપૂર્વક લઈ જતા હોય તો એ જ કે આપણે કોઈ ચરિત્રને વિશે સંશય કરવો નહીં. તો કે ભગવાન કેવા છે? તો કે કરતા થકા કરતા છે. ભગવાન બધું જ કરે છે અહીંયા બેઠા બેઠા નિયમન, પણ તો પણ એમને કંઈ જ આડતું નથી. હવે એ શું છે? તો કે સાંખ્યના મતે જ્ઞાન છે. ટૂંકમાં આપણને મહારાજ અને મહારાજના પૂર્ણ મુક્તમાં આવો કોઈ સંશય ન થાય ત્યારે આપણને જ્ઞાન પરિપક્વ થયું જાણવું. જય સ્વામિનારાયણ. હવે યોગ શાસ્ત્રનો મત કહીએ તે સાંભળો. યોગનો મત એમ છે જેને ભગવાનનું ધ્યાન કરવું હોય તેને પ્રથમ દ્રષ્ટિ સ્થિર કરવી. તે દ્રષ્ટિ સ્થિર કરવા સારું ભગવાનની પ્રતિમા અથવા બીજું કઈ પદાર્થ હોય તેમાં પ્રથમ દ્રષ્ટિને ઠરાવવી. પછી એકને એક આકાર જોતા થતા દ્રષ્ટિ ધીર થઈ જાય ત્યારે તે ભેળું અંતઃકરણ પણ સ્થિર થાય છે. એ જ્યારે અંતઃકરણ સ્થિર થાય ત્યારે ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવી. તેમાં ધારણા કરનારા યોગીને પ્રયાસ ન પડે, સુખે ધરાય છે. અને જો પ્રથમથી અભ્યાસ કરીને અંતઃકરણ સ્થિર ન કરે તો જ્યારે ભગવાનનું ધ્યાન કરે ત્યારે બીજા પણ કેટલાક ટીખળ આડા આવીને ઉભા રહે. માટે યોગ શાસ્ત્રનો એ સિદ્ધાંત છે જે પ્રથમ અભ્યાસ કરીને વૃત્તિ સ્થિર કરવી ને પછી ભગવાન સંગાતે જોડવી એમ જાણવું. એ યોગ શાસ્ત્ર સંબંધી જ્ઞાન છે. એવી રીતે એ બે શાસ્ત્રને મતે કરીને જે સમજણ દ્રઢ કરવી તેનું જ નામ જ્ઞાન છે. જો અહીં બે વાત હતી. એક સાંખ્ય જ્ઞાન હતું ને યોગ હતો. સાંખ્ય એટલે સમજણ, યોગ એટલે જોડાવું. તો કે મહારાજની મૂર્તિમાં જોડાવા માટે બંને જ્ઞાનની જરૂર છે. આપણે પણ એક એમ કહીએ કે ભાઈ બધો સંસાર અસાર છે, એમાંથી વૃત્તિ ઉખેડો, પણ ઉખેડીને પાછી લગાવવાની ક્યાં? તો કે મૂર્તિમાં તો લગાવવાની જ છે. જ્યારે જેને ધ્યાનનો વિશેષ અભ્યાસ હોય કે લગાવ હોય, પૂરવાનું એમનું ધ્યાનનું જ અંગ હોય, તો એને એવું હોય કે આ બધી લપમાં કોણ પડે, આપણે તો ધ્યાન કરો. અને સારી વાત છે એમ ધ્યાન થતું હોય, પણ ધ્યાન થાય પણ યથાર્થ જ્ઞાન ન હોય તો આગળ ગેરમાર્ગે દોરાવાની શક્યતા પણ રે. એટલે ધ્યાન કરવાની રીત આપી કે વૃત્તિ સ્થિર કરવી, તો આપણને ખબર છે. તો કે આ બંને સમજણ દ્રઢ કરીએ ને, અહીં કીધું ને એવી રીતે બે શાસ્ત્રને મતે કરીને જે સમજણ દ્રઢ કરવી છે એનું નામ જ્ઞાન. આપણી ભાષામાં ટૂંકમાં ટૂંક જો નિચોડ આપણે કાઢવો હોય તો સંસારમાં બધેથી વૃત્તિને ઉખેડવી અને એ જ વૃત્તિને ભગવાનમાં જોડવી. એમને એમ આપણે જોડીએ ને તો ભગવાનમાં જોડાતી નથી. જ્યાં સુધી બીજે બધે ફેલાયેલી છે ત્યાં સુધી ભગવાનના સ્વરૂપમાં એ જોડાતી નથી. એટલે જેને ભગવાનનું ધ્યાન કરવું હોય તો કરવાનું, પણ સંસારમાંથી વૃત્તિ ઉખેડતા આવશે. રાતોરાત તો થશે નહીં કઈ, પણ બધેથી સમજણપૂર્વક કે આમાં અંતે શું. આમ બોલાય નહીં કઈ, સમાજમાં તો બધું હોય જ અને જરૂરી એ છે સંસાર ચલાવ. પણ માનું કે કોઈ ક્રિકેટ રમે છે, તો આપણી દ્રષ્ટિની આ વાત છે, એ ખોટું નથી ક્રિકેટ રમ, તો આપણે એમ વિચાર કરીએ તો કે ઓલો અહીંથી દડો ફેંકે ને ઓલો આમ કરીને ઉલાડે. હવે એનું ઊંડાણપૂર્વક વિચાર કરીએ તો એમાં વળી સ્વાનંદ આવવા જેવું લાગે, તો એ આપણને કેવો રસ પડી જાય. ઘણી વાર તો મેચ જામી હોય તો આપણે બધું ભૂલીને ઉભા રહી જઈએ જોવા. પછી કઈક ભારત પાકિસ્તાનની મેચ હોય ત્યાર તો લોકો કેટલા ફટાકડા ફોડે ને કેવા નાચ ગાન કરે ને, જો વળી હારી જાય તો કોકને અટેકે આવી જાય ને કેટલી નિંદા ટીકા ટિપ્પણી કરી નાખે. પણ હવે એકે દડો ઉડાડ્યો ને એકે એને પાછો બેટ દ્વારા ઓલા હાથથી આવવા દીધો તો આને બેટથી જવા દીધો, અને ક્યાંક થોડીક સીમા વધારે લઈ ગયો અને ક્યાંક ઈથી વધારે, તો ચોગ્ગો ને છગ્ગો, અને લોકો ગાંડા થઈ જાય. ત્યાં જે સમજણના અંગ વાળા હોય ને, હા ગાંડા જ છે ને, તે આવામાં વળી ટાઈમ બગાડે છે. એવું જ બેડમિન્ટન, એક જણું આમથી ફૂલ ઉલાડે એટલે બીજું આમથી, એના માટે વાંકા વડે ઊંચા થાય. ઘરમાં કચરા પોતા કરવા હોય, બે ઉઠબેસ કરવી હોય કે કંઈક બે વસ્તુ માટે ઉઠબેસ કરવી પડે. ને જો ઇવન આપણે જ છીએ કે જમવા બેસાડ્યા અને આપણે માંડ થાળી લઈને બેઠા, અને એમાં કોક એમ કે જોઈ છે કે પેલા નતું કહેતું મારે ઉઠબેસ કરવી પડી, ત્યારે ઓલા રમેશી અમથા વાંકા વળે છે ને ફૂલ લેશે ને આમથી દોડે ને, ઈ જે સમજણથી એને આમ કાઢવું ને એને સાંખ્ય જ્ઞાન કહેવાય. તો પછી હવે વૃત્તિ ક્યાં જોડાય?
તો કે સંસારના સુખ બધા એને સારું લાગે, આમાં શું, આમાં શું, આમાં શું, એમ બધેથી એનું મન ઉખડી અને જ્યારે આમાં જોડાય ત્યારે એ મન પછી આમાં સ્થિર થાય. તો કે એનું જ નામ જ્ઞાન કે સાંખ્ય અને યોગ બેયનો આપણે સમન્વય કરીએ. જય સ્વામિનારાયણ. હવે ભક્તિની રીત તો એમ છે જે જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે સમુદ્રમાંથી લક્ષ્મીજી નીકળ્યા. પછી લક્ષ્મીજીએ હાથમાં વરમાળા લઈને વિચાર કર્યો છે, ભરવા યોગ્ય કોણ છે તેને હું ભરું. પછી જ્યાં તપાસીને જોયું ત્યાં તો જેમાં રૂપ તેમાં રૂડા ગુણ નહીં, ને જેમાં કઈ ગુણ તેમાં રૂપ નહીં. એવી રીતે ઘણાકને વિશે મોટા મોટા કલંક દીઠા. પછી દેવતા માત્ર તથા દૈત્ય માત્ર તેને કલંકના ભર્યા દેખીને સર્વે ગુણે કરીને સંપૂર્ણ અને સર્વે દોષે રહિત ને સર્વ સુખના નિધાન એવા એક ભગવાનને જ દીઠા. ત્યારે લક્ષ્મીજીને ભગવાને વિશે દ્રઢ ભક્તિ થઈ. પછી અતિ પ્રેમે કરીને ભગવાને વરમાળા પહેરાવી ને ભગવાનને વર્યા. માટે એવા કલ્યાણકારી ગુણને જે જાણવા ને પરમેશ્વરનો દ્રઢ આશય કરો તેનું જ નામ ભક્તિ છે. જય સ્વામિનારાયણ. ભક્તિની હવે આપણને સમજૂતી આપી. તો એમાંય શું કીધું, લક્ષ્મીજીએ બધી નજર કરી તો એને ક્યાંક રૂપ ન દેખાણું, ક્યાંક ગુણ ન દેખાણું. એમ આપણે બધી જ નજર કરશું ને તો આપણને આવું જ દેખાશે. આ વળી બોલ ઉડાડવામાં વળી શું આનંદ, હાથી દુખી જાય ને પગે દુખી જાય ને ખરા તડકે. રમવા વાળાને તો હવે તો હાલો ને એને પૈસા મળે, જોવા વાળો તો ગાંઠના પૈસા દે ને ધક્કા મૂકીમાં જોવા જાય. તો જોવાનું શું, કે દડો આમથી આમ ઉડડી, અરે મૂકને ભાઈ, એવો કોણ ટાઈમ પાસ કરે કરતા હોય છે. એમ બધી જ વસ્તુ સંસારની છે એને સમજણપૂર્વક આમ મનમાં વિચારે અને એમાંથી પછી કે ને કે અંદરથી એક તત્વ આમ એક વિચાર પાકો કરે કે સંસારમાં ક્યાંય સુખ નથી, સુખ તો એક મહારાજની મૂર્તિમાં છે. અને સમજણપૂર્વક મૂર્તિમાં જોડાય તો કે એનું જ નામ ભક્તિ છે. લક્ષ્મીજીને પછી જૈન લક્ષ્મીજી એને વર્યા. તો એવી જ રીતે આપણે પણ મહારાજની મૂર્તિને ત્યારે જ પામશું. લક્ષ્મીજી બીજા બાકીનાને તો છોડ્યા હશે ને, ત્યારે જ એકને વર્યા ને. એમાં આપણે બધું છોડતાનો મતલબ વારે વારે કહું કે મૂકીને જતા રહેવાનું નથી, છોડવાનો મતલબ કે અસંગી રહેવાનું છે. તો કે એવા કલ્યાણકારી ગુણ જાણી અને પરમેશ્વરનો દ્રઢ આશરો કરીએ તો પછી એનું જ નામ ભક્તિ. હવે આપણે બધાએ વિચારવાનું, આપણે તો થશે જ, અમે તો આમ કરીએ ને અમે ભગવાનની ભક્તિ આમ કરીએ, હું તો આટલા વાગે ઉઠાડી લઉં ને આવો થાળ કરું ને આવું. એટલે જે કંઈ જેનાથી જે થાય એ બધી ભક્તિનું આપણે નિરૂપણ કરીએ. પણ આપણે આવી રીતે સમજણપૂર્વક બધેથી વૃત્તિ ટાળી અને એક મૂર્તિમાં વૃત્તિ કરી શકીએ છીએ ખરા. જ્યારે એક મૂર્તિમાં વૃત્તિ કરી શકીએ ત્યારે ખરેખર આપણી મહાત્મા જ્ઞાન ભક્તિ કહેવાય. તો અહીં આપણને મહારાજે ભક્તિનું સ્વરૂપ કીધું, જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેયના સ્વરૂપ અહીંયા મહારાજે સમજાવી દીધા. જય સ્વામિનારાયણ. એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને પૂછ્યું, જે મહારાજ, જ્ઞાન વૈરાગ ને ભક્તિ એ ત્રણમાંથી પરમેશ્વરને વિશે પ્રીતિ થવાનું કેને વિશે અધિક દૈવત આવ્યું તે સમજાણું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભક્તિને વિશે દૈવત ઘણું છે ને જ્ઞાન વૈરાગમાં દૈવત તો છે પણ ભક્તિ જેટલું નથી. અને ભક્તિ તો અતિ દુર્લભ છે. તે ભક્તિ વાળાના લક્ષણ આવા હોય છે કે જ્યારે જીવના કલ્યાણને અર્થે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધરીને પૃથ્વીને વિશે વિચરે છે ત્યારે ભગવાનના કેટલાક ચરિત્ર તો દિવ્ય હોય ને કેટલાક ચરિત્ર તો માઇક જેવા હોય. કે જ્યારે ભગવાને કૃષ્ણ અવતાર ધર્યો ત્યારે દેવકીએ વસુદેવને ચતુર્ભુજ દર્શન દીધું તથા ગોવર્ધન તોડ્યું તથા કાળીનાગને કાળી યમુનાજીનું જળ નિર્વિષ કર્યું તથા બ્રહ્માનો મોહ નિવારણ કર્યું તથા અકૃતિને યમુનાના જળને વિશે દર્શન દીધું તથા મલ અસ્થિ કંસાદિકને મારીને સર્વ યાદવનું કષ્ટ નિવારણ કર્યું. તેમજ રામ અવતારને વિશે ધનુષ ભાગ્યું તથા રાવણ આદિ કૃષ્ણને મારીને સર્વે દેવતાનું કષ્ટ નિવારણ કર્યું ઇત્યાદિ જે પરાક્રમ તે ભગવાનના દિવ્ય ચરિત્ર કહેવાય. અને સીતાનું હરણ થયું ત્યારે રઘુનાથજી રોતા રોતા ગેલા જેવા થઈ ગયા તથા કૃષ્ણ અવતારમાં કાળિયવનની આગળ ભાગ્યા તથા જરાસંઘની આગળ હાર્યા. પોતાની રાજધાની જે મથુરા તેને તજીને સમુદ્રના બેટમાં જઈ વસ્યા.
ઇત્યાદિ જે ભગવાનના ચરિત્ર તે પ્રાકૃત જેવા જણાય છે. માટે દિવ્ય ચરિત્ર હોય તેમાં તો પાપી હોય તેને પણ દિવ્ય પણ જણાય, પણ જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે તેને વિશે પણ જેને દિવ્ય પણ જણાય ત્યારે તે પરમેશ્વરનો ભક્ત સાચો. જય સ્વામિનારાયણ. હવે એમ પાછા પ્રશ્ન પૂછે મુક્તાનંદ સ્વામી, કારણ કે આગળ પ્રશ્ન શું હતો તો કે ભગવાન વિશે પ્રીતિ થવાની વાત હતી, તો કે આ તો જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણનું નિરૂપણ જ આવ્યું. એટલે કે નિરૂપણ એટલે વ્યાખ્યા, સમજૂતી. માનો ને કે આ ત્રણની સમજૂતી, કે આને જ્ઞાન કહેવાય, આને વૈરાગ્ય કહેવાય, આને ભક્તિ કહેવાય. પણ પ્રશ્ન તો એવો હતો કે પ્રીતિ કેમ થાય, તો કે પ્રીતિનો જવાબ તો ઉભો ન ઉભો રહ્યો. એટલે મહારાજ હવે સમજાવે છે. સૌથી વિશેષ ભક્તિ, આપણને કીધું જ છે મહાત્મા જ્ઞાની ભક્તિ, તો કે જ્ઞાન વૈરાગ્યમાં દૈવત છે પણ ભક્તિ જેટલું નથી. ભક્તિ તો અતિ દુર્લભ છે. એટલે આપણને ખબર પડી ગઈ કે મહારાજને સૌથી વધારે ભક્તિ પ્રિય છે. એટલે આપણે તરત આપણી અંદર જો આ બધું વાંચીએ છીએ શેના માટે, તો કે આપણા ચૈતન્યના ઉત્કર્ષ માટે આ સમજીએ તો આપણને એક વસ્તુ ખબર પડી ગઈ, ચલો મહિમાયુક્ત ભક્તિ કરવી એમાં મહારાજનો રાજીપો છે. પણ તો હવે લક્ષણ કેવા હોય કે મને હું એમ માની લઉં મને તો મહિમાયુક્ત જ ભગવાનની ભક્તિ છે, કે મહાત્મા જ્ઞાનયુક્ત જ હું ભગવાનની ભક્ત છું. પણ રિયલમાં છું કે નહીં એ કેવી રીતે નક્કી થાય? તો અહીં આગળ એમ કીધું કે એનું મુખ્ય લક્ષણ શું, તો કે જેને આપણે ભગવાન માન્યા કે અનાદિ મુક્ત માન્યા, તો એમના કોઈ પણ ચરિત્રમાં સંશય થવો જોઈએ નહીં. મહારાજના અહીંયા આપણે પરોક્ષની વાત હોય, પણ મહારાજ અને મુક્તના દિવ્ય ચરિત્ર અને પ્રાકૃત ચરિત્ર આ બેયનું મનન કરીએ ત્યારે આપણી બુદ્ધિ સ્થિર રહેવી જોઈએ. એક સામાન્ય દ્રષ્ટાંત બધાને ખબર જ છે, લઈએ કે મહારાજે સુહાસની ભાભીની મીઠી ચોરેલી, એ જે આપે ચરિત્ર વાત થાય તો એમાંથી જો આપણે ઓછી બુદ્ધિવાળા હોઈએ એમ થાય, લે ભગવાન કહેવાય તે ભગવાને વળી ચોરી કરે તો બસ આપણે કરીએ એમાં શું વાંધો? તો અહીં આપણને એમ સમજાવે છે કે ભગવાન ચાહે તે કરવા સમર્થ છે, અને જે પરિસ્થિતિમાં રાખે એમાં આપણે રાજી રહીએ અને આવી સરસ આપણી સમજણ કેળવીએ કે મહારાજની દરેક લીલા કંઈક ને કંઈક સંદર્ભ સાથે જોડાયેલી હોય, તો એવો વિચાર કરી અને દરેક ચરિત્ર વખતે આ છે ને અત્યારે ભગવાન આપણે ભગવાન માની લીધા એટલે કદાચ હવે એમના કોઈ ચરિત્રમાં સંશય આપણને બહુ ન થાય, પણ ભગવાનના મુક્ત એમાં સંશય થઈ જાય છે. જ્યાં સુધી એમાં દિવ્ય ભાવ નથી આવતો ત્યાં સુધી આપણી આગળ પ્રગતિ થતી નથી. બહુ જ સાવધાન રહીને આગળ ચાલવું પડે. ક્યારેક કોઈ ભક્તના ભાવ પૂરા કરવા કંઈ ગ્રહણ કરતા હોય, ક્યારેક ક્રોધ બતાવતા હોય. તો એક છે ને બ્રહ્માનંદ સ્વામીનું ચરિત્ર, કે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને ક્યારેક ગુસ્સામાં જોયેલા નહીં, એટલે એમણે મૂળજી બ્રહ્મચારીને વાત કરેલી, અને મૂળજી બ્રહ્મચારી એક દિવસ પછી એવો મોકો ગોત્યો, બ્રહ્માનંદ સ્વામી સંતયનું ભાવ અને મહારાજ એમને ગુસ્સે કરવા માટે મૂળજી બ્રહ્મચારી એવું અસત્યને એવું બોલે કે જેથી કરીને ગુસ્સે થાય. તો મહારાજ તો ગુસ્સે થતા જ નથી. પછી મૂળજી બ્રહ્મચારી કે પણ તમને ગુસ્સે કરવા તો આ બધું કર્યું હતું, કે બ્રહ્માનંદ સ્વામી તો એમને કીર્તન રચવું હતું એટલે એ તો તૈયાર ઉભા હતા એમ, પણ તો એમ મહારાજ એમ એવું ચરિત્ર બતાવતા નથી. બ્રહ્માનંદ સ્વામીને તો એમ જ દેખાય છે, ઓલા અહીં તો મહારાજ વટતા હતા મૂળજી બ્રહ્મચારીને, પણ બ્રહ્માનંદ સ્વામીને તો એવું જ દેખાણું કે ઓહો મહારાજ એમને બહુ લાડ કરે છે, બહુ જ એમની સાથે સરસ વ્યવહાર કરે છે. તો શું થયું કે એમને તો દિવ્ય દિવ્ય જ દેખાણા. એમાં આપણને ગમે તે ચરિત્ર જોઈએ, ઇવન કાર્યાનીના પહેલામાં તો કે સડેલું, ઉતરેલું, કસાયેલું, પછી કે માંસ, ભાંગ, માફર, ગાંજો, આ બધી વસ્તુ હોય ત્યારે તો હજી એનો ઇન્દ્રિયોમાં નિશ્ચય. એટલું આપણે કોઈને જેને આપણે મુક્ત કે ભક્ત માન્યા અને એમાં જો આપણે એવી કોઈ કાચપ જોઈએ તો આપણને એવું કીધું કે તો પછી એનો નિશ્ચય ડગી જાય. તો કે એ ડગવો ન જોઈએ. આપણને દરેક વખતે એક જ યાદ રહેવું જોઈએ કે આ દિવ્ય લીલા છે, એમાં કેમ શું એવું આપણે વિચાર કરાય નહીં, પણ આવેલી દરેક પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરીએ ત્યારે મહારાજનો રાજીપો આપણા ઉપર ઉતરે. અને ક્યારે થાય તો કે સાંખ્યની યોગ સિદ્ધ કરીએ. એમાં સાંખ્ય તો બાપાશ્રીએ કીધું ને 1,00,000 વાર વિચાર કરવો સાંખ્યનો. એટલે એ સમજવું પડે કે આ ચરિત્ર દિવ્ય છે ને આ ચરિત્ર પ્રાકૃત છે. પણ એક જ વાત રાખવી, એક વાર જ્યાં પડી હોય ત્યાં એવા ઝેરના પારખા કરવા જવાય
દિવ્ય જ માનવા કે જે લીલા કરે છે એમાં કંઈક સંદેશ હશે, મારી નજર પહોંચતી નથી. એટલે મહારાજના મુક્તના ચરિત્ર હંમેશા સદા સાકાર માનવા, દિવ્ય માનવા. પાછા ક્યારે આપણને એમાં મનુષ્ય ભાવ ના આવવો જોઈએ. હાલ મહારાજ પ્રતિમા સ્વરૂપે છે તો આપણને પ્રતિમા ભાવ પણ ન આવવો જોઈએ. દરેક વખતે દિવ્ય ભાવ રહેવો જોઈએ, એવી આપણી સમજણ કેળવવી પડે. એટલે પછી રામજીનું દ્રષ્ટાંત આપ્યું કે વનમાં સીતા જાય ત્યારે એ સીતે કરતા બધે ફરે. તો કે એવું કેવું હોય એમ? તો કે એમ નહીં, કોઈ પણ ચરિત્ર જોઈએ ત્યારે એક જ કે આ તો દિવ્ય છે અને કંઈક લીલા છે, કંઈક લીલા છે એવો દ્રઢ નિશ્ચય થાય ત્યારે આપણે એને પાકા ભક્ત કીધા, આગળ કીધું ને, ત્યારે તે પરમેશ્વરનો ભક્ત સાચો. ત્યાં સુધી હજી આપણે કાચા. તો આપણે એવું થવાનું, અત્યારે તો મહારાજ આમ મનુષ્ય સ્વરૂપે તો પ્રગટ છે નહીં, એટલે બહુ કઈ એમની ચરિત્રમાં દોષ ન આવે. પણ આપણે આ શાસ્ત્ર વાંચીએ એમાં કોઈ જગ્યાએ એવું ચરિત્ર આવે જે આપણી જાણમાં નથી, એવું પણ બને કે હોય. અને એવી રીતે દરેક લીલાને જોતા જઈએ અને અનુભવતા જઈએ. અને આપણા જીવનમાં ચરિત્ર આમ મનને આમ કંટ્રોલ રાખે, ના મારે સંશય નથી કરવાનો, મારે સંશય નથી કરવાનો. ગમે તેવું ચરિત્ર કરે તો પણ આ દિવ્ય છે ને છે, પણ આપણે આમ ગોખી નાખીએ એક વાક્ય, એવી રીતે ન થાય. એના માટે આપણી અંદર એવો મહિમા બેસાડવો જોઈએ. જો આમ સામાન્ય દ્રષ્ટાંત જોઈએ ને તો આપણું કદાચ થોડું મંદ બુદ્ધિનું બાળક હોય, ગાંડું ઘેલું હોય, બહુ તોફાની હોય, તોય આપણે ક્યાંક વખાણ કરવાના થાય તો આપણે શું કરીએ છીએ? એનો કોઈ દી અભાવ નથી આવતો. કોઈને છોકરા ઉપર ગમે એટલા ખીચાય રાખી નોખતા, તોય પણ અભાવ તો નથી જ આવી જતો. એમ આપણે મહારાજનું કોઈ ચરિત્ર વાંચીએ, સાંભળીએ, ત્યારે આપણું અંતકરણ સ્થિર રહેવું જોઈએ. તો એવી આપણે ભક્તિ કરવી જોઈએ, ત્યારે એને પરમેશ્વરનો સાચો ભક્ત કહેવાય. જય સ્વામિનારાયણ. અને ભગવાને ગીતામાં કહ્યું છે જે એ શ્લોકનો એમ અર્થ છે જે, હે અર્જુન, મારા જન્મ અને કર્મ તે દિવ્ય છે. તેને જે દિવ્ય જાણે તે દેહને મૂકી ફરી જન્મને નથી પામતો, મને જ પામે છે. માટે જે ભગવાન દિવ્ય ચરિત્ર કરે તે તો ભક્ત અને અભક્ત બેને દિવ્ય જણાય. પણ જ્યારે ભગવાન મનુષ્યના જેવા પ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેને વિશે જેને દિવ્યપણું જ જણાય. પણ કોઈ રીતે ભગવાનના તે ચરિત્રમાં અભાવ આવે નહીં. એવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વરની ભક્તિ કહેવાય. એવી ભક્તિ કરે તે જ ભક્ત કહેવાય. જય સ્વામિનારાયણ. પાછી એક જ વાત આવી કે ગમે એવા ચરિત્ર આપણે સાંભળીએ, જોઈએ, નજરે, તો પણ આપણો સહેજ પણ નિશ્ચય ન ડગે, ગોપીઓએ ભગવાનનો અવગુણ ન લીધો એમાં આપણને પણ ન થાય, ત્યારે એ આપણી સાચી ભક્તિ કહેવાય. એટલે આપણે દિવસે દિવસે શું દ્રઢ કરવાનું છે? તો કે મહારાજ અને મુક્તોને વિશે દિવ્ય ભાવ દ્રઢ કરવાના. આમ તો આપણને એવું કીધું છે કે પંચવર્તમાન બધા જ ભગવાનના ભક્તના આપણે દિવ્ય ભાવ લાવવો, પણ એમાં અવગુણ જોવો નહીં. તો પછી મહારાજ અને મુક્તની દરેક ક્રિયામાં તો દિવ્ય ભાવ લાવવો જ પડે. એટલે અહીંયા આપણને એમ કીધું છે કે જેમ બને એમ આપણે દિવ્ય ભાવ રાખતા શીખવું. જય સ્વામિનારાયણ. અને એ શ્લોકમાં કહ્યું જે ફળ એ આવા ભક્તને જ થાય. અને જેમ ગોપીઓ ભગવાનના ભક્ત હતા તો કોઈ રીતે ભગવાનનો અવગુણ લીધું જ નહીં. અને રાજા પરીક્ષિતે તો ગોપીઓની વાત સાંભળી એટલામાં જ ભગવાનનો અવગુણ લીધો. પછી સુખજીએ ભગવાનનો સમર્પણ દેખાડીને તે અવગુણને ખોટો કરી નાખ્યો. માટે જે ભગવાન ચરિત્ર કરે તે સર્વેને ગોપીઓની પેટે દિવ્ય જાણી, પણ કોઈ રીતે પ્રાકૃત જાણી અભાવ તો આવે જ નહીં. એવી જે ભક્તિ તે તો મહાદુર્લભ છે. અને એક બે જન્મને સુકૃતે કરીને એવી ભક્તિ ન આવે. એ તો અનેક જન્મના જ્યારે શુભ સંસ્કાર ભેળા થાય છે ત્યારે તેને ગોપીઓના સરખી ભક્તિ ઉદય થાય છે. અને એવી ભક્તિ છે તે જ પરમ પદ છે. માટે આવી રીતની જે ભક્તિ તે જ્ઞાન વૈરાગ્ય થકી અધિક છે. અને જેના હૃદયને વિશે આવી રીતની ભક્તિ હોય તેને ભગવાનને વિશે પ્રીતિમાં શું બાકી છે? કઈ બાકી નથી. ઇતિ વચનામૃત ગઢડા મધ્ય નું 10મું. હવે આ છેલ્લા પેરેગ્રાફમાં પણ એવી જ વાત છે કે ગોપીઓને અભાવ નથી આવતો, પરીક્ષિતને અભાવ આવી જાય કે ભગવાન થઈને પરસ્ત્રી સાથે ગમન શા માટે કર્યું? તો કે આપણે એટલું સાવધાન રહેવું કે મહારાજ અને મહારાજના મુક્તને વિશે ક્યારેય આપણને એવો અભાવ અવગુણ ન આવે.
સદાય દિવ્ય ભાવ રે. ગમે એવી લીલા કરતા હોય તો પણ આપણે એક વખત નક્કી કરી લીધું. આમાં કેવું છે કે એમને આડેધડ નહીં, પણ એકવાર આપણને નક્કી નિશ્ચય થઈ ગયો કે આ મહારાજ ને મુક્ત બેની લીલા અગોચર હોય, આપણી આ મન બુદ્ધિ વાણીથી પર હોય, એટલે એમાં જે કરતા હોય અસંખ્ય જીવના હિત માટે જ કરતા હોય, તો આપણે એમાં ક્યાંય સંશય કરીએ નહીં. છેલ્લામાં છેલ્લો પેરેગ્રાફ એક જ એ જ સમજાવે, પણ એક સરસ છે કે એક બે જન્મને સુખ રીતે કરીને આવી ભક્તિ ના આવે. આપણે અત્યારે ઘણી ભક્તિ કરીએ છીએ, પણ આવામાં કેમ નથી જતા આપણે? તો કે ના, આપણી એટલી પાત્રતા નથી, આપણને એવો રસ નથી. પણ શું કીધું? તો કે એક બે જન્મના એટલે જેના આદર વાળા હોય એને થાય પણ નહીં. જેને પૂર્વનું હોય એની જ આવું થાય. પણ આપણે એવું માની બેસી રહીએ એવું ન ચાલે. જેટલે બને એટલો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અને વિચારવું કે આપણને મહારાજ અને મુક્તોને વિશે આવો દિવ્ય ભાવ આવે છે, તો એવો દિવ્ય ભાવ લાવી અને ભગવાનની ભક્તિ કરવી. અને આગળ કહી જ દીધું કે એવી ભક્તિ છે તે જ પરમ પદ છે. માટે આવી રીતની જે ભક્તિ તે જ્ઞાન વૈરાગ્ય થકા અધિક છે. આવું જ્યારે થાય ત્યારે કે એની પ્રીતિમાં કંઈ બાકી રહેતું નથી. હવે આપણે સમજવાનું કે આપણે પ્રીતિ કોને કહીએ છીએ. તો કે આપણી આંખમાં આંસુ આવી જતા હોય, કાં તો આપણને બહુ એમનું આમ ચિંતન મનન થતું હોય, તો કે ના, એવું નહીં. ભગવાનના કોઈ પણ ચરિત્રની વિશે નિસંશય થકા વાત મનાય. કોઈ પણ વાત એમ ઘણી વાર તો કેવું વાત હાવ નાની હોય, પણ જીવ એટલી નાની વાતને છોડી શકતો નથી અને વાત મૂકી શકતો નથી. અને પાછું કેવું હોય કે સ્પેશિયલ તો કોઈ સમજાવવા આવે નહીં કે આ આપણને કહેશે, એ આપણે ચરિત્ર છે એમનું, કે આપણી કસોટી કરે છે. ત્યાર પછી આપણે જે પકડી હોય પટ્ટી પકડી રાખતા હોય, ત્યારે આ સાવધાની રહી. અને આ બધી સાવધાની આવો દિવ્ય ભાવ મહારાજની મુક્તમાં કેળવવો, એના માટે નિરંતર સત્સંગ સમજણ સહિત જોઈએ. બાકી આપણી રીતે વાંચી લઈએ કે આજ મેં 5 વચનામૃત વાંચી લીધા, 5ની પારણ કરી લીધી, તો એવો કોઈ દિવસ દિવ્ય ભાવ આપણને આવતો નથી. એના માટે એક રુચિવાળા બાપાશ્રીએ કીધું ને, એક રુચિવાળા થોડા હોય તો ઝાઝા જાણવા, અને જુદા જુદા મત વાળા ઝાઝા હોય તો એને થોડા જાણવા. એટલે થોડા ભેગા થવા, પણ એક રુચિવાળા ભેગા થઈ અને સંસારમાંથી મન ઉખાડી અને ભગવાનની મૂર્તિમાં મનને જોડીએ. આપણો પ્રયત્ન એવો સંનિષ્ઠ થવો જોઈએ. અને મહારાજની મુક્તના ચરિત્રમાં, મહારાજની મુક્તમાં સદાય દિવ્ય ભાવ સહિત ભક્તિ કરવી, એવી ભક્તિને શ્રેષ્ઠ કીધી છે. અને વિશેષ તો એમ કીધું કે આવી વાત બીજાને પણ કરવી. તો આપણે બધા એને આપેલું મહારાજે એક આ લેશન પણ કહેવાય કે બીજાને પણ નિશ્ચય પરિપૂર્ણ રે. હવે નિશ્ચય એટલે ઉપાસનાની વાત હતી, નિશ્ચય એટલે દ્રઢતાની વાત હતી. તો પછી જે આપણી અંદર નાના નાના સુકન અપસુકન એવા વિધિ વિધાન ને જે હજી ભરાઈને બેઠું હોય, એને તો ક્યાં મહારાજ હાથ આવવા, કેટલા દૂર છે. એટલે પરિપૂર્ણ નિશ્ચય, ઉપાસના પરિપૂર્ણ આપણી હોવી જોઈએ, દ્રઢતા પરિપૂર્ણ હોવી જોઈએ. જે પરિસ્થિતિ આવે એનો સહજ સ્વીકાર કરી શકે. આપણે પેલા શરૂ ગીગા તાતલનું દ્રષ્ટાંત લીધું હતું. એક પછી એક બધા જાય તો એમને કંઈ અફસોસ થતો નથી. તો એવું જ્યારે આપણી દ્રઢતા થાય ત્યારે જ આપણી ભક્તિ ખરેખર ભક્તિ કહેવાય. હજી આપણે જ્યાં સુધી સકામ ભક્ત છીએ ત્યાં સુધી તો આપણે ભક્ત જ ક્યાં છે? આવું તો ક્યાં છે? જે પરિસ્થિતિ આવે એનો સહજ સ્વીકાર કરવાનો, ત્યારે આપણે એને ભક્તિ સાચી કહેવાય. તો આપણે તો એમની પરિસ્થિતિનો અસ્વીકાર કર્યો, ત્યારે તો આપણે સામે અરજી મૂકીને કે અમને આ સ્વીકાર નથી. મામાએ આપણને એવું કીધું કે પડી પડીને દેહ પડી જશે, શું થશે? પણ મહારાજને મુક્તની જે કોઈ મરજી હોય એ જ આપણી મરજી, એવો સ્વીકાર કરીને આપણે આગળ વધીએ, ત્યારે આપણને મહાત્મા સહી ભક્તિ કહેવાય. જય સ્વામિનારાયણ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં પ્રશ્ન 3 છે. તેમાં પહેલું કૃપા વાક્ય છે. તેમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે બ્રહ્મરૂપ જે અમારી શક્તિ, તેને કરીને અમે મૂળ અક્ષરાદિક સર્વને વિશે વ્યાપક છીએ, અને તે બ્રહ્મ અમારી કિરણ છે, અને મૂર્તિમાં સર્વેથી જુદા છે એવા અમને જાણીને અમારો આશ્રય કરે તે આત્યંતિક કલ્યાણને પામે છે. બીજામાં અમારા સુખને સર્વેથી અધિક જાણે તે વૈરાગ્યનું સ્વરૂપ છે, અને અમને સર્વ ક્રિયાને કરતા થકા અકર્તા અને નિર્લેપ જાણે તે સાંખ્ય સંબંધી જ્ઞાન છે, અને વૃત્તિઓ સ્થિર કરીને અમારે વિશે જોડે તે યોગ સંબંધી જ્ઞાન છે,
અને અમારા મનુષ્ય ચરિત્રને દિવ્ય ને કલ્યાણકારી જાણીને દ્રઢ આશય કરે તે ભક્તિનું સ્વરૂપ છે. ત્રીજામાં જ્ઞાન વૈરાગથી અમારે વિશે પ્રીતિ થવાનું દૈવત ભક્તિને વિશે અધિક છે. એ 3 બાબતો છે. પ્રશ્ન પહેલા પ્રશ્નમાં વાસુદેવ ભગવાને પુરુષ રૂપે થઈને વૈરાગ પુરુષને વિશે પ્રવેશ કર્યો ત્યારે વૈરાગ ઉભા થયા એમ કહ્યું. તે વાસુદેવ કોને કહ્યા હશે અને પ્રવેશ કેવી રીતે જાણવો? ઉત્તર 1. વૈરાગને વિશે મૂળ પુરુષ દ્વારા એ વાસુદેવે પ્રવેશ કર્યો છે. તે શ્વેતદ્વીપતિ વાસુદેવ બ્રહ્મને આ ઠેકાણે વાસુદેવ નામે કહ્યા છે. પ્રશ્ન 2. ગોપીઓ અને દુર્વાસાને દ્રષ્ટાંતે સિદ્ધાંત શું સમજવો? ઉત્તર 2. જેમ દુર્વાસા શ્રી કૃષ્ણ ભગવાનને વિશે એકાત્મતાને પામ્યા હતા તેની સેવાથી ગોપીઓને યમુનાનું આવરણ ટળી ગયું, તેમ શ્રીજી મહારાજને વિશે એકાત્મતાને પામ્યા હોય એવા સત્પુરુષની સેવાથી માયારૂપી આવરણ ટળી જાય છે. અને જેમ શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓને આજ્ઞા કરી હતી તેમ શ્રીજી મહારાજે મુમુક્ષુઓને એવા સત્પુરુષની સેવા કરવી એમ આજ્ઞા કરી છે. અને તેમની સેવાથી અમારી સેવા થાય છે એમ જણાવ્યું છે. અને અમે તથા એવા સત્પુરુષ અકર્તા, નિર્લેપ, અસંગી અને નિર્વિકાર છે એમ જણાવ્યું છે. પ્રશ્ન 3. ત્રીજા પ્રશ્નમાં જ્ઞાન વૈરાગથી ભક્તિમાં અધિક દૈવત કહ્યું તેનું શું કારણ હશે? ઉત્તર 3. શ્રીજી મહારાજ મનુષ્ય ચરિત્ર કરે તે ચરિત્ર જોઈને પણ કાંઈ સંશય થાય નહીં. તે સદા નિર્દોષ બુદ્ધિ ને દિવ્ય બુદ્ધિ રહે તેને જ ભક્તિ કહી છે. એ ભક્તિ જ્ઞાન વૈરાગથી અધિક છે. આ ભક્તિ અસાધારણ કહી છે. પ્રશ્ન 4. આમાં જ્ઞાનથી ભક્તિ અધિક કહી અને લોયાના 7માના પહેલા પ્રશ્નમાં અમારું સાક્ષાત જ્ઞાન થાય ત્યારે જ કલ્યાણ થાય એમ જોતા તો જ્ઞાન અધિક થયું તે કેવી રીતે સમજવું? ઉત્તર 4. આમાં શ્રીજી મહારાજના મનુષ્ય સ્વરૂપને વિશે દિવ્ય બુદ્ધિ થાય અને કોઈ કાળે શ્રીજી મહારાજના પ્રાકૃત ચરિત્રમાં સંશય થાય જ નહીં એવી નિર્દોષ ભક્તિ કહી છે. માટે આ ભક્તિ જ્ઞાને સહિત ને અસાધારણ છે. માટે આ ભક્તિની સાક્ષાત જ્ઞાનની સરખી ગૌરવતા છે. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું 10મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.